ઈશુદાનભાઈ, ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. એક બાજુ વિસાવદરની જીત, બીજી બાજુ બીજા નેતાની ધરપકડ. કેવી રીતના જુઓ છો? બિલકુલ, વિસાવદરની જીત થયા પછી ભાજપ એટલી હદે બોખલાઈ ગઈ છે. એક તો એમણે ધારાસભ્યો ફરીથી તોડવાની કોશિશો કરવા માંડી, પછી ચેતરભાઈને હેરાન કરવાની કોશિશ કરી. તમે વિચાર કરો, તાલુકા સંકલનની મીટિંગ હતી, ચેતરભાઈ વસાવા તાલુકાની સંકલનની મીટિંગમાં ઉપસ્થિત રહી અને ભ્રષ્ટાચારને સવાલ ઉઠાવે છે. એમણે જે અપેક્ષિત ન હતા ભાજપના સભ્યો, એમનો પૂછે છે કે ભાઈ આ સભ્યો અપેક્ષિત જ નથી ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આ સંકલનની મીટિંગમાં, તો સમિતિના સભ્યો કઈ રીતે બની શકે? એ મામલામાં જયારે એમણે આ અવાજ ઉઠાવ્યો તો સ્વાભાવિક છે કે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે ચેતરભાઈ વસાવાએ જ મનરેગાનું કૌભાંડ બહાર પડીને મંત્રીને તોડતા કરી દીધા છે, મંત્રીના દીકરાઓને જેલમાં નખાવડા. એટલે આખું ભાજપનું તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર, ભાજપના નેતાઓ ભ્રષ્ટાચારીઓ બધા અત્યારે ચેતરભાઈ વસાવાને ખતમ કરવા માટે, ચેતરભાઈ વસાવાને ડરાવવા, ધમકાવવા અને જેલમાં પુરાવી દેવા માટેના આખા ષડયંત્રો રચી રહ્યા છે. એનો આ ભાગ છે. ભાજપના નેતાઓ સામે સવાલ કરતા જ એમણે ચેતરભાઈ ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહીં, હાથાપાઈ કરી ચેતર વસાવા ઉપર. અને જયારે ચેતર વસાવાજી પોતે તાલુકા મથકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા જાય છે તો ફરિયાદ લેવાને બદલે ચેતરભાઈ વસાવા ઉપર ખોટી ફરિયાદ કરી દેવામાં આવે છે. અરે ભાઈ, જે ફરિયાદી છે એના ઉપર એને જ આરોપી બનાવી દેવામાં આવ્યો. એટલે પોલીસને હાથો બનાવીને ભાજપ છે એ લોકતંત્રની હત્યા કરી રહી છે. લોકો, તમે વિચાર કરો, ભાજપ છે એટલી હદે બોકલાઈ ગઈ છે અને ચેતરભાઈ વસાવાથી તો એટલી હદે ભાજપના નેતાઓ અત્યારે ફફડે છે કે ભાઈ આ બધા અમને ભ્રષ્ટાચાર ખુલ્લા પાડશે, જેલમાં નાખશે. એટલે મને લાગે છે કે આ લોકશાહીની હત્યા છે. ડીજીપીએ ખુદે આ મોનિટરિંગ કરવું પડે. નીચેના પોલીસ અધિકારીઓ ભાજપના દબાણમાં અત્યારે ચાપલુસી કરી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે અને ખૂબ જ એ દુઃખદાયક છે લોકતંત્ર માટે. ધરપકડ તો કરવામાં આવી છે. અત્યારે આગળ શું કરવાના છે આમ આદમી પાર્ટીના નેતાઓ? આમ આદમી પાર્ટી અત્યારે અમે લીગલ ટીમ પણ અત્યારે અમે ડિસ્કશન કર્યું છે. સાથે સાથે ચેતરભાઈ વસાવા ઉપર અમે અત્યારે એફઆઈઆર ની કોપી પણ મંગાવી રહ્યા છે કે કયા મામલે એમની ધરપકડ કરી છે, કયા અંતર્ગત કે પહેલા પણ ખોટી ફરિયાદો કરેલી છે. આપણે ખબર હશે ચેતરભાઈને ખૂબ જેલમાં રાખવાની કોશિશ કરી હતી, પણ ચેતરભાઈ વસાવા ડરે એવા નથી. ચેતરભાઈ વસાવા ભાજપ સામે ઝૂકે એવા નથી. ભાજપના નેતાઓના ભ્રષ્ટાચાર બહાર પાડવાના બંધ નથી કરવાના. અને અમે પણ આમ આદમી પાર્ટીના અત્યારે કાર્યકર્તાઓને સૂચના આપી છે, તેઓ ત્યાં પહોંચી રહ્યા છે અને આગામી સમયમાં ચેતરભાઈ ઉપરની એકવાર એફઆઈઆર ની કોપી અમારી પાસે આવે પછી આગળ શું કરવું એ અંગેનો અમે નિર્ણય લેશું. અત્યારે કોઈને ખબર નથી કે એમની ધરપકડ કયા કારણોસર કરવામાં આવી છે? બિલકુલ, હું તો એ જ કહું છું. હમણાં જે મારી ચેતરભાઈના જે આસિસ્ટન્ટ સાથે હતા એમની સાથે જે એમનો ફોન આવ્યો મારી ઉપર, તો એમણે જે કહ્યું છે એ પ્રમાણે ચેતરભાઈ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો. મુદ્દો ઉઠાવ્યા પછી તરત ભાજપના નેતાઓ એમની ઉપર હાથાપાઈ કરી છે, એમની ફેટ પકડી છે, એમના બટન તોડી નાખ્યા છે, હુમલો કરવાની કોશિશ. ભાજપના કયા નેતાઓ હતા એ કોઈ ખ્યાલ છે? એ કાર્યકર ત્યાંના હતા. એકચ્યુઅલી એનો તો મેં પૂછ્યું નથી, પણ એ જે નેતાઓ વિરુદ્ધ પણ ફરિયાદ, નામ સાથે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ચેતરભાઈ વસાવાએ ત્યાં અરજી આપી અને એફઆઈઆર કરાવવા ગયા. તો ભાજપના દબાણથી પોલીસે ચેતરભાઈ વસાવા જે ફરિયાદ આપી રહ્યા હતા ભાજપના કાર્યકર્તા નેતાઓ વિરુદ્ધ, એને બદલે ચેતરભાઈ ઉપર જ ફરિયાદ કરી દીધી છે પોલીસે. ઓકે, ઈશુદાનભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.